નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. શુક્રતીર્થના મેળા દરમિયાન નર્મદામાં 3 લોકોના ડૂબી જવા મામલે એસઆઈટીની તપાસ. રેતી ખનન કરતા 50થી વધારે સાધનો મળ્યા. અંકલેશ્વરની યોગ શિક્ષિકાના મોતમાં ખુલાસો. પતિએ જ લગ્નેતર સંબંધમાં હત્યા કરી નાખી. અંકલેશ્વરના જવાહરબાગમાં મૂકવામાં આવેલ નેતાઓના બાવલાઓને મલિન કરવાનો હીન પ્રયાસ. અજાણ્યા લોકો સામે પોલીસ સ્ટેશનમાં અરજી અપાઈ. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે હિન્દુ વિરાટ સંમેલન યોજાયું. શ્રી સમસ્ત ભરૂચ બ્રહ્મ સમાજ દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું. ભરૂચ શહેરમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન યોજવામાં આવ્યું. અંકલેશ્વરના બી ડિવિઝન પોલીસ મથકમાં દહાડ અને લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપીનું ભરૂચની સિવિલ હોસ્પિટલમાં બીમારી દરમિયાન મોત નીપજ્યું. આ મામલે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં 1 વર્ષ અગાઉ નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રક ચાલકોને નિશાન બનાવી તેમને માર મારી લૂંટી લેવાના મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ મામલે ભરૂચ એલસીબી ટીમે આરોપી રામલાલ કંજરની અટકાયત કરીને તપાસ માટે બી ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો. ત્યાં તેની તપાસ બાદ તેને ભરૂચ સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો, જ્યાં તેની તબિયત બગડતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર બાદ રામલાલ કંજરનું મૃત્યુ નિપજ્યું હતું. આ મામલે અંકલેશ્વર ઇન્ચાર્જ ડીવાયએસપી અને બી ડિવિઝન પીઆઈ વીયુ ગડરિયાએ ભરૂચ સિવિલ હોસ્પિટલ પર પહોંચી ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણીની હાજરીમાં મૃત્યુ અંગે વધુ તપાસ માટે અને સાચી સ્થિતિ સ્પષ્ટ થાય તે હેતુથી પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શુક્રતીર્થના મેળા દરમિયાન નર્મદામાં 3 લોકોના ડૂબી જવા મામલે સીટની તપાસમાં રેતી ખનન કરતા 50થી વધારે સાધનો મળતા ખાણ ખનિજ વિભાગની કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. ભરૂચના શુક્રતીર્થમાં કારકિર્દી પૂર્ણિમાના મેળા દરમિયાન નદીમાં સ્નાન કરતી વેળા એક જ પરિવારના 3 સભ્યોના ડૂબી જવાથી મોત થયા હતા. રેતી ખનન માટે ખોદવામાં આવેલા ખાડાઓમાં ડૂબી જવાથી તેમના મોત થયા હતા. આ ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ હતી, પણ ટીમે લીઝ ધારક જવાબદાર સુરેન્દ્રસિંહ બી પરમાર વિરુદ્ધ BNS કલમ 106 સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી ન હતી. ટીમના રિપોર્ટ સામે સવાલો ઉભા કરી પરિવારે થોડા દિવસો પહેલા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. રિપોર્ટ અંગે અરજદારો તરફથી વાંધા ઉઠાવવામાં આવતા આયોગે પુનઃ તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો. આદેશના અનુસંધાનમાં કલેક્ટરે 20 મેના રોજ અરજદારો તથા મૃતકોના પરિવારજનોને રૂબરૂ સાંભળ્યા હતા અને સીટના અધ્યક્ષની આગેવાની હેઠળ ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં સ્થળ પર લોખંડની ડ્રેજિંગ બોટો, લાંબી પાઇપલાઇનો, પોકલેન મશીનો સહિત આશરે 50થી વધુ સાધનો ગેરકાયદેસર રીતે રેતી ખનનમાં વપરાતા હોવાનું જણાયું હતું. તપાસ કમિટીના અધ્યક્ષે ખાણ ખનિજ અધિકારીને તાત્કાલિક પગલાં ભરવા ટેલિફોનિક સૂચન આપી હતી. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો. હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગરનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન હરિઓમ ગીર ગૌશાળા સાથે. અંકલેશ્વરની યોગ શિક્ષિકાના મોતમાં ચોંકાવનારો ખુલાસો થતા પતિએ જ લગ્નેતર સંબંધમાં હત્યા કરી નાખી હોવાનું બહાર આવતા પોલીસે પતિની ધરપકડ કરી છે. અંકલેશ્વરના યોગ ટ્રેનર હિના ચૌહાણ મોચીવાડ ખાતે નિવાસસ્થાન 21 મીના રોજ દાદર પરથી પડી જવાથી મૃત્યુ પામ્યા હતા. ઘટનાની જાણ હિનાના ભાઈ ભાવેશને થતાં તેની બહેનની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સાથે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી તેના પતિ દીપક ચૌહાણની પૂછપરછ આદરી હતી, જેમાં દીપકે 2 દિવસ સુધી જૂઠાણું ચલાવી તેણે પરિવાર અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આખરે તેણે ધક્કો મારતા પત્ની પડી જતા થયેલી ઈજાથી તે મોત થયું હોવાની કબૂલાત કરી હતી.
આ અગાઉ મૃતકનો ભાઈ બનેવી પર ગંભીર આક્ષેપ કરી ચૂક્યો હતો. તેના જણાવ્યા અનુસાર તેના બનેવીના 14 વર્ષથી અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતા. 1.5 વર્ષ પહેલા હિનાએ બંનેને ઝડપી પાડ્યા હતા અને ત્યારથી ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા. 1 મહિનાથી પતિ અને પત્ની અલગ રહેતા હતા. હિનાબેન રાત્રિના સમયે કૃષ્ણનગરના ભાડાના મકાનમાં સૂવા માટે જતા હતા. બનાવના દિવસે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં દીપકે ધક્કો મારતા હિનાબેન દાદર પરથી નીચે પડી જતા ગંભીર ઇજાના પગલે મોત થયું. હાલ તો પોલીસે આરોપી દીપક ચૌહાણની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના જવાહર બાગમાં અટલ બિહારી વાજપેયી સહિતના નેતાઓના બાવલા મૂકવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કેટલાક ટીખળબાજુ આ પ્રતિમા પર કીચડ નાખી અથવા તો પાનની પિચકારી મારી તેને મલિન કરી રહ્યા છે. કસરત કરવા આવતા લોકોને ધ્યાને આ વાત આવતા તેમણે વિડીયો વાયરલ કર્યો. અંકલેશ્વરના જવાહર બાગમાં અટલ બિહારી વાજપેયી સહિતના નેતાઓના બાવલા મૂકવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કેટલાક ટીખળબાજો આ પ્રતિમા પર કીચડ નાખી અથવા તો પાનની પિચકારી મારી તેને મલિન કરી રહ્યા છે. આ ઘટનાની જાણ ભાજપના આગેવાનોને થતાં તેમણે સ્થળ પર આવી પ્રતિમાઓની સફાઈ કરી હતી. માત્ર 10 દિવસમાં બીજી વારના આ કૃત્યને લઈ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઇસમો સામે જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. બાગમાં 24 કલાક ચોકીદાર હાજર રહેવા હોવા છતાં આ ઘટના કઈ રીતે બની તે તપાસનો વિષય છે. નગરપાલિકાએ પણ ઘટનાની તપાસ આદરી છે. ગઈકાલે સવારના અમને જાણ થતા કે અંકલેશ્વર ભરૂચી નાકા પર જવાહર બાગમાં આવેલ મહાઅનુભાવોની પ્રતિમાઓ જે લગાવેલી છે ત્યાં કોઈક અસામાજિક તત્વોએ મૂર્તિઓને ગંદી કરી હતી, કાદુક નાખી અને પાનની પિચકારીઓ મારેલ હતી એવી માહિતી મળી હતી. ત્યારબાદ અમે તાત્કાલિક અસરથી શહેર પોલીસને જાણ કરતા શહેર પોલીસમાં અરજી આપી છે. પોલીસે પણ કાર્યવાહીના ભાગરૂપે પોતાના સ્ટાફને આ તપાસમાં લગાડ્યા છે અને રાતનો પોઈન્ટ પર મૂકી દેવામાં આવ્યો છે. અને હવે અમારી એક જ એ છે કે જલ્દીમાં જલ્દી આ આરોપીઓ પકડાય, જેથી કે ખબર પડી શકે કે આ કૃત્ય કોણે કર્યું છે. સીસીટીવી અગાઉ હતા અહીંયા અને કોઈક કારણોસર મેન્ટેનન્સ અને થોડીક એની વિઝિબિલિટી વધારવા માટે એને ચેન્જ કરવાનો અત્યારે હાલ ઠરાવ કરવામાં આવેલ છે અને 1-2 દિવસમાં સીસીટીવી પણ અહીંયા લાગી જશે. આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની. હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી. મારા મિઠડા મહેમાન બના આ ગયા રે ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે. ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો. હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આજે હિન્દુ વિરાટ સંમેલન સ્વામિનારાયણ જ્ઞાનપીઠ વાપી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં આદિવાસી સમાજમાં ધર્મ પરિવર્તનના કિસ્સાઓ ખૂબ બને છે, જેને લઈને આ સંમેલન અહીં રાખવામાં આવ્યું. સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ પોતાના ભાષણમાં કહ્યું કે હવે મિશનરીવાળાએ ધર્મ પરિવર્તન કરાવવા માટે રસ્તા બદલાશે. સમાજને આપણે સાવધાન કરવો પડશે. સંતો મહંતોએ પોતાનો મઠ છોડવાની જરૂર નથી, પણ આપણી સનાતની સંસ્કૃતિને જાળવવા માટે અહીં સુધી આવવું પડે છે. કેટલાક વિદેશી લોકો આદિવાસી સમાજના લોકોને પ્રલોભનો આપીને પછી ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. મિશનરીવાળા હવે હોસ્પિટલ અને શિક્ષણમાં પ્રલોભનો આપીને ધર્મ પરી કરાવે છે. આવું કરવાવાળાને આપણે રોકવા પડશે. આદિવાસી સમાજના લોકોને હિન્દુ ધર્મ તરફ વાળવા પડશે. ધર્મ પરિવર્તન ન કરે તે માટે સાચી દિશા બતાવવા માટે આજે સંતો અને મહંતો અહીં એકત્ર થયા છે. સનાતન સંસ્કૃતિએ પ્રકૃતિનું રક્ષણ કર્યું છે, પૃથ્વીનું રક્ષણ કર્યું છે, પર્યાવરણનું રક્ષણ કર્યું છે, ગૌ માતા અને પશુઓનું રક્ષણ કર્યું છે. આવી સંસ્કૃતિને વિશ્વની મહાન સંસ્કૃતિ બને એ ધ્યેય સાથે આદિવાસી વિસ્તારની અમારા ભોળા ભક્તો કોઈ પણ પ્રકારની લાલચમાં આવી અને પોતાનો સનાતન સંસ્કૃતિનો ધર્મ છોડી અને અન્ય સંસ્કૃતિમાં ન જાય એના માટે આ મોટું કાર્ય થઈ રહ્યું છે અને સંસ્થા દ્વારા આવા અનેક પ્રકલ્પોમાં કામો થઈ રહ્યા છે. ના, અમે દર વર્ષે ડાંગ જિલ્લામાં ધર્મ ઘર વાપસીનો પ્રોગ્રામ અલગથી રાખીએ છીએ. આજે તો ભગત મંડળીઓને સંગીતના સાધનોનો જ પ્રોગ્રામ છે. હમણાં અમારો 400 પરિવારોને પાછાવાનો ડાંગમાં પ્રોગ્રામ છે.
જૂન મહિનામાં, જૂનની 6મી તારીખ. તાપી જિલ્લો અને આ ડેડિયાપાડા વિસ્તાર ધર્મ પરિવર્તનમાં ખૂબ આગળ છે અને આપણા હું તો ત્યાં કહી શકું 60%, 70%, 80% ભોળા આદિવાસીઓ જેને વટલાવવું નથી પણ પોતાની પરિસ્થિતિનો ગેરલાભ આ સંસ્થાઓ ઉઠાવે છે અને વટાળ પ્રવૃત્તિ કરાવે છે એવા ભક્તોને અમે પાછા લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ સંમેલનમાં ખાસ કરીને આદિવાસી સમાજની અંદર હિન્દુ ધર્મનું કામ કરતા હોય, હિન્દુ જાગૃતિનું કામ કરતા હોય અને અલગ અલગ સંપ્રદાયનું કામ કરતા હોય એવા સંતો ભક્તોનું સંમેલન છે. આમાં ભજન મંડળના સાધનો પણ અહીંયા વિતરણ થવાના છે અને આપી દીધા છે અને કેટલાક આપવાના પણ છે અને કેટલાક વિતરણ પણ થઈ રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ ક્ષેત્રોમાં જે કામ કરે છે ભક્તો એમને ભજન મંડળના સાધનો વિતરણ કર્યા છે અને આનાથી અમે સંદેશો આપવા માંગીએ છીએ કે વધુમાં વધુ કે આદિવાસી સમાજ જે અન્ય ધર્મમાં કંઈક ને કંઈક લાલચથી ધર્મ પરિવર્તન કરી રહ્યા છે, એક રોકવા માટેનો પ્રયાસ છે. હિન્દુ ધર્મ સાથે વધુમાં વધુ લોકો જોડાય એનો આ એક પ્રયાસ છે અને જેથી કરીને આવનારા દિવસોમાં જે ધર્માંતરણની પ્રવૃત્તિ જે છે એનાથી સદંતર રોક લાગે એના માટે આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અહીંયા નૌતમ સ્વામીથી માંડીને અલગ અલગ સંપ્રદાયના સંતો, ભક્તો, કબીર સંપ્રદાયના પણ ભક્તો અહીંયા ઉપસ્થિત છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આદિવાસી વિસ્તારની અંદર પ્રલોભનોથી આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન થાય છે અને એમાં રોકીશું અમે. भरूच का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जा के साथ न्यू मेनू. यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जा एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड. और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 कोल्ड सलाड्स, 9 हॉट स्टार्टर्स, नाचोस एंड 2 टाइप्स के सैंडविचेस, 4 टाइप्स के पिज्जाज, अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी. इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे. और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा. और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है, फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सबके लिए बेस्ट स्पॉट है. तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा. विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड भरूच. ભરૂચ શહેરમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા 6ઠું જીવનસાથી પસંદગી સંમેલન યોજવામાં આવ્યું હતું. સમાજની દીકરી સમાજમાં જ રહે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે કરવામાં આવ્યું, જેના અધ્યક્ષ પદે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષભાઈ ઠાકર તેમજ ઉદ્ઘાટક તરીકે મહામંત્રી અનિલભાઈ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રમુખ ડોક્ટર ધારણીબેન શુક્લ સહિત પ્રદેશ અને ભરૂચ શહેર એકમના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લે જણાવ્યું હતું કે પસંદગી સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા જણાવ્યું કે સમાજની દીકરી સમાજમાં રહે તેવું છે, જેને સાર્થક કરતા સંમેલનમાં બ્રહ્મ સમાજના લગ્ન વાંચુક 156 યુવાનો અને 65 યુવતીઓએ ભાગ લીધો હતો. ભરૂચ શહેર બ્રહ્મ સમાજ હેમંતભાઈ શુક્લ પ્રમુખ ભરૂચ શહેર 6ઠું જીવનસાથી પસંદગી સંમેલન આજ યોજવામાં આવેલ. એમાં 156 છોકરાઓ છે અને 62 છોકરીઓનું આયોજન કર્યું. ખૂબ જ સફળતાપૂર્વક 6ઠું જીવનસાથી પસંદગી સંમેલનનું એ આયોજન છે. સમાજને બ્રાહ્મણની દીકરી બ્રાહ્મણમાં જ જાય એ હેતુથી અમે આ એક સફળતાપૂર્વક એક આયોજન કરેલું છે. તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. ક્યાં ક્યાંથી આવેલા છે? જામનગર, બોમ્બે ને વિસનગર, સુરત, દરેક જગ્યાએથી આખા ગુજરાતની અંદરથી તમામ જગ્યાએથી અહીંયા મહાનુભાવ રાતે જ એક અમારા જામનગરથી આવેલા, જેમને ગેસ્ટ હાઉસની પણ અમે વ્યવસ્થા કરી આપેલી. આ લોકોને બી અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो
आइए नारायण विद्यालय में, जहां सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय। ભરૂચની પ્રીતમ સોસાયટી એક નવજીવન સ્કૂલ પાસેના મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। ભરૂચની પ્રીતમ સોસાયટી એક નવજીવન સ્કૂલ પાસેના મકાનમાં ગમે કારણોસર આગ ફાટી નીકળી હતી। આગને પગલે ધુમાડાના ગોટે ગોટા નીકળતા સોસાયટીમાં દોડધામ મચી જવા પામી હતી। આગને પગલે સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતા ભરૂચ પાલિકા ફાયટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો। આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી। 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝુરિયસ બંગલોઝ એ પણ મોડર્ન એમિનિટીઝ સાથે। મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં। પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ। અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમિનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે। અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર। પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું। મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે। આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ। મેરુશિખર આઇકોન ચાવજ ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર। સમસ્ત ભરૂચ કડવા પાટીદાર સમાજ દ્વારા દાંડિયા બજાર સ્થિત ઉમિયા માતાજીના મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચના દાંડિયા બજારમાં આવેલ ઉમિયા માતાજીના મંદિર સમસ્ત ભરૂચ કડવા પાટીદાર સમાજ તથા યુનિટી બ્લડ બેંકના સહયોગથી ઉમિયા માતાજીના મંદિરને 125 વર્ષ પૂર્ણ થતા તેમજ ઓપરેશન સિંધુની સફળતા અને જનકલ્યાણના લાભાર્થે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। આ રક્તદાન કેમ્પમાં 125 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું। આ આયોજન કરવાનો મુખ્ય હેતુ 125 વર્ષ પૂર્ણ થાય છે માતાજીના, એના અનુસંધાનમાં 125 યુનિટનું નક્કી કરવામાં આવેલ છે। તેમ ઉપરાંત આ બ્લડ ડોનેશન કેમ્પ એટલા માટે કરવામાં આવ્યો છે કે ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદૂર ની જે આપણને યશસ્વી સફળતા અપાવી છે એના અનુસંધાનમાં પણ આ બિરદાવવામાં આવ્યું છે। આના અનુસંધાન અને આનાથી આપણના જનકલ્યાણના લાભાર્થે તેમજ એક માનવતાના લીધે આ એક બ્લડ કેમ્પ યોજવામાં આવેલ છે। આની અંદર લગભગ બહેનોએ પણ ભાગ લીધેલ છે અને બ્લડ યુનિટીનો સ્ટાફ કમલેશભાઈ તેમજ અમારા યુવા કાર્યકરો વડીલોનો સાથ સહકારથી આ સંપૂર્ણ યુનિટ યોજવામાં આવેલું છે। સારા જગ્યાએ સારી ભાવનાથી રક્ત આપવાથી લોકોનું સારા થશે એવી ભાવનાથી આ કેમ્પ યોજવામાં આવેલ છે। हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है। तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल। एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, डिफरेंट स्पोर्ट्स एक्टिविटीज, कंपटीशन फॉर स्टूडेंट्स ग्रोथ, सेलिब्रेशन ऑफ डिफरेंट फेस्टिवल एंड नेशनल डेज एंड बेस्ट एजुकेशन है यहाँ पर। यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं। और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है। साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है। यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है, और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10th तक करवाए जाते हैं। गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है। स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच, और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना। तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं। तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर, और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा।
ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પીર કાયમુદ્દીન બાબાની દરગાહના ગાદીપતિ સજ્જાદાહ નશીન રફીફુદ્દીન પીરઝાદા ચિશ્તી સાહેબ હજ યાત્રી જતા હોય ભરૂચ ખાતે સંબોધીઓ અને અનુયાયીઓને મળવા આવ્યા હતા. તમામે તેમને ફૂલહાર સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેમના ભાણેજ ઝ્યુનલ આબિદીન સૈયદ, વરિષ્ઠ કેળવણીકાર અને કે રોહિત સહિત શુભેચ્છકો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પવિત્ર હજ યાત્રા સંપૂર્ણ સલામતી અને તંદુરસ્તી સાથે પૂર્ણ થાય અને તમામ વિધિ સારી રીતે પૂર્ણ કરી તમામ અનુયાયી મિત્રો અને પરિવારજનો તેમજ સમગ્ર ભરૂચ જિલ્લામાં સુખ, શાંતિ અને સદભાવનાનું વાતાવરણ હર હંમેશા માટે જળવાઈ રહે તે માટે મક્કા મદીનામાં દુઆ ગુજારવા અભ્યર્થના વ્યક્ત કરી હતી. શ્રી રફીદુદ્દીન પીરઝાદા ચિશ્તી ભરૂચથી તારીખ 27/5/2025 રોજ સાંજે 5:30 વાગે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન દ્વારા મુંબઈ જવા રવાના થશે અને ત્યાંથી વિમાન માર્ગે હજ યાત્રાએ જશે. સમર વેકેશન્સમાં વોટર પાર્ક ના ગયા તો ક્યાં ગયા? અમે લોકો પહોંચી ગયા છે એક્વા બ્લુ વોટર પાર્ક. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલાં એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં. ડભોઈ તાલુકાના કુકડ ખાતે કુકડ પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ, જેમાં અંબે લાયન શિનોર ટીમ વિજેતા થઈ હતી. ડભોઈ તાલુકાના કુકડ ગામ ખાતે ધારાસભ્ય સોટા ક્રિકેટ ગ્રાઉન્ડ પર કુકડ પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, તાલુકા ભાજપ મહામંત્રી પિન્ટુભાઈ પટેલ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ કેયુરભાઈ ઠાકોર, ડોક્ટર રોનક પ્રજાપતિ, સંજયભાઈ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મેચ નિહાળ્યા બાદ વિજેતા ટીમને ટ્રોફી આપી અભિનંદન પાઠવ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી કુકડ ખાતે ટુર્નામેન્ટ ચાલી રહી હતી, જે ટુર્નામેન્ટમાં ગત રાત્રે ફાઇનલ મેચ યોજાઈ હતી. અંબે લાયન શિનોર તથા ડભોઈ ફાઇટર 11ની ટીમો ફાઇનલમાં પહોંચતા મેચ નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ગ્રાઉન્ડ પર ઉમટી પડ્યા હતા. ભારે રસાકસી બાદ અંબે લાયન શિનોર ટીમ વિજેતા જાહેર થઈ હતી. કુકડ પ્રીમિયર લીગના આયોજકો રાકેશભાઈ, તુષારભાઈ તથા ગોપાલભાઈ દ્વારા ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવતા ક્રિકેટ રસિકોએ ટુર્નામેન્ટની ભરપૂર મજા માણી હતી. આ સાથે જ ફાઇનલ મેચ નિહાળવા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, ડોક્ટર રોનક પ્રજાપતિ, સંજયભાઈ ઠાકોર, દીક્ષિત બારોટ ખાસ ઉપસ્થિત રહેતા તેઓ દ્વારા બંને ટીમોને અભિનંદન પાઠવ્યા હતા અને આયોજકોને સુંદર આયોજન કરવા બદલ બિરદાવ્યા હતા. આ ફાઇનલ મેચમાં વિજેતા ટ્રોફીના સ્પોન્સર સંજયભાઈ ઠાકોર રહ્યા હતા. ડભોઈ તાલુકામાં સૌ પ્રથમ આ સોટા ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર થયું છે અને હજુ આની અંદર પણ વધુ સુધારા કરવા માટે ધારાસભ્ય સોટાભાઈએ અમને વચન આપ્યું છે કે જે કંઈ જરૂરિયાત હોય તે કહેજો, પરંતુ ડભોઈથી નજીક છે, વધુને વધુ લોકો ભાગ લે તે માટે આપણે પ્રયત્ન કરવાના છે. આજ રોજ સિનોર અને ડભોઈની બે ટીમો ફાઇનલમાં આવી છે. બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જે આજે શીલ્ડ આપવામાં આવે છે એ માગરોળના સંજયભાઈ તરફથી છે, તેઓને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. કેટલી ટીમો રમવામાં આવી છે? અહીંયા ટોટલ લગભગ 129 ટીમો રમાડવામાં આવી છે. ભરૂચના સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌવંશ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગૌવંશના આરોગ્યની તપાસ કરી સારવાર કરવામાં આવી હતી. ભરૂચમાં કાર્યરત સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે, ત્યારે સંસ્થા દ્વારા વધુ એક ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવ્યું છે. સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને બીજીપી હેલ્થકેરના સંયુક્ત પ્રયાસથી ભરૂચ શહેરમાં ગૌવંશ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌવંશ કેટલીક વખત અખાદ્ય ખોરાક પણ આરોગ્ય છે, જેનાથી તેમના આરોગ્યને નુકસાન પહોંચે છે, ત્યારે સાર્થક ફાઉન્ડેશન અને બીજીપી હેલ્થકેર દ્વારા દવા આપવામાં આવે છે, જેનાથી તેઓના આરોગ્યને તકલીફ પહોંચતી નથી. જે પશુઓના દવા આપવામાં આવે છે તેના પર નિશાન કરી દેવામાં આવે છે. આ દવાના કારણે પશુઓને પેટના તથા ચામડીના રોગોમાં રાહત મળે છે. આ અભિયાન દર 3 મહિને કરવામાં આવે છે, જેમાં બંને સંસ્થાના સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા. બીજીપી ઇન્ડસ્ટ્રીઝ તથા રામ જાનકી આશ્રમ સાથે ભેગા થઈને
એક ગૌવંશના એનું આયોજન કરેલ છે કેમ્પનું, જેમાં ગૌ માતાને ઘણા પ્રકારના તાવ આવતા હોય છે. એમને વેક્સિનેશનનું પણ આજે અમે વેક્સિનેશનનો પણ કાર્યક્રમ રાખેલ છે, તથા ખાસ તો ડીવોર્મિંગ, જેના કારણે ગૌ માતાના શરીરમાં જે કીડા થાય છે તે આપણે કીડાને લીધે એમને ઘણી તકલીફો પડતી હોય છે, તે ના પડે એટલા માટે ખાસ ડીવોર્મિંગનો પણ કાર્યક્રમ રાખેલ છે. અને ચોમાસા દરમિયાન થતા રોગો માટે પણ અમે આજે ટ્રીટમેન્ટ આપીને એમનો કાર્યક્રમ રાખેલ છે. તથા રામ જાનકી આશ્રમ અમે સંયુક્ત રીતે એક કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં ગૌ માતાને થતા ઘણા પ્રકારના તાવ તથા આપણે ડીવોર્મિંગ, ખાસ કરીને ડીવોર્મિંગ, ચોમાસા દરમિયાન થતા રોગો માટેનું ફ્રી આપણે એડવાન્સમાં એમને દવા આપીને એમને સારું રહે એ અંગેની ટ્રીટમેન્ટ આજે અમે આપવા માટે કેમ્પનું આયોજન કરેલ છે. ભરૂચના જાડેશ્વર શુકલતીર્થ રોડ પર આવેલ આરકે એવન્યુમાં ઝૂલેલાલ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. દર વર્ષે ઝૂલેલાલ હોસ્પિટલ વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે વિનામૂલ્યે ભરૂચના જાડેશ્વર શુકલતીર્થ રોડ પર આવેલ આરકે એવન્યુમાં આવેલ ઝૂલેલાલ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. કેમ્પમાં સર્વરોગ જેવા કે સ્ત્રી રોગ, હાડકા, કમર, ઘૂંટણ સહિત બ્લડ પ્રેશરની સારવાર આપવામાં આવી હતી, જ્યારે અન્ય સારવાર રાહત દરે કરી આપવામાં આવી હતી. આ કેમ્પનો જરૂરિયાતમંદ લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની વેસ્ટર્ન ઇન્ડિયન રિજનલ કાઉન્સિલની ભરૂચ બ્રાન્ચે ઇન્ટિગ્રેટેડ કોર્સ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેવલ 1નો સફળતાપૂર્વક 3 દિવસીય પોસ્ટ ક્વોલિફિકેશન સર્ટિફિકેશન કોર્સ યોજ્યો હતો, જે ICAIની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કમિટી દ્વારા વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ અભ્યાસક્રમનું આયોજન બ્રાન્ચ ચેરપર્સન CA વૃંદા વખારિયાના દ્રઢ નેતૃત્વમાં અને CA દેવાંગ શાહ તથા CA સની શાહની સક્રિય સહભાગિતામાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. ભરૂચ અને અમદાવાદ શહેરમાંથી કુલ 60 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે આ કોર્સમાં ઉત્સાહભેર ભાગ લીધો, જે વ્યાવસાયિક જગતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રત્યેની વધતી રૂચિ અને જરૂરિયાતને દર્શાવે છે. આ તાલીમનું સંચાલન પ્રખર અને અનુભવી ફેકલ્ટી સભ્યો દ્વારા કરવામાં આવ્યું. ડોક્ટર સૌરભ મહેશ્વરી, CA અલોક સેથી અને CA અખિલ પચોરી, તેઓએ વ્યાવસાયિક ઉદાહરણો અને પ્રેરણાદાયક અભિગમ સાથે વિવિધ આધુનિક AI ટૂલ્સ જેમ કે ચેટ GPT, નોટબુક LM, ગામા, પાવર BI, એક્સેલ વિથ AI, સ્ક્રાઇબ અને પરપ્લેક્સિટી વગેરેનું માર્ગદર્શન આપ્યું. આ અભ્યાસક્રમનું કન્ટેન્ટ પ્રેક્ટિસ તથા ઇન્ડસ્ટ્રી બંને ક્ષેત્રે કાર્યરત સભ્યો માટે અત્યંત ઉપયોગી સાબિત થયું છે અને તેમને ટેકનોલોજીકલ પદવી દ્વારા સજ્જ કરી રહ્યું છે, જેથી તેઓ ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ આગામી પેઢી માટે તૈયાર બની શકે. ભરૂચ બ્રાન્ચ ICAIની દ્રષ્ટિને અનુકૂળ રહીને આવા ઉચ્ચ ગુણવત્તાવાળા તાલીમાત્મક કાર્યક્રમો દ્વારા સભ્યોને સશક્ત અને ટેક્સેવી બનાવવા માટે પ્રતિબદ્ધ છે. કોટાથી આવ્યા હતા. બીજા દિવસે CA આલોક સેઠી, જે અજમેર રાજસ્થાનથી હતા, અને આજે અમારી સાથે છે CA અખિલ પચોરી, જે જયપુર રાજસ્થાનથી છે. આ કોર્સમાં અમને અમારી CA પ્રેક્ટિસમાં અમે AI ટૂલ્સનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ અને અમારી પ્રેક્ટિસને વધારે સારી રીતે કરી શકીએ તે માટેની તાલીમ આપવામાં આવી હતી, જેમાં અમને ચેટ GPT, AI બોટ, એક્સેલ વિથ AI એટલે કે પાવર BI, ગામા, નોટબુક લામા, LMA આવા અનેક AI ટૂલ્સ શીખવવામાં આવ્યા. અને સાથે CA ICAI, જે ICAI દ્વારા સ્પેશિયલી CA મેમ્બર્સ માટે ચેટ GPT બનાવવામાં આવ્યું છે, CA GPT, તેના માટે વિશેષ જાણકારી આપવામાં આવી અને તેના પર અમને હેન્ડ્સ ઓન કરાવવામાં આવ્યા, કે જેનાથી તેનો મેક્સિમમ ઉપયોગ કરીને અમે અમારી પ્રેક્ટિસને વધારે સફળ બનાવી શકીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. શુકલતીર્થના મેળા દરમિયાન નર્મદામાં 3 લોકોના ડૂબી જવા મામલે SITની તપાસ. રેતી ખનન કરતા 50થી વધારે સાધનો મળ્યા. અંકલેશ્વરની યોગ શિક્ષિકાના મોતમાં ખુલાસો. પતિએ જ લગ્નેતર સંબંધમાં હત્યા કરી નાખી. અંકલેશ્વરના જવાહરબાગમાં મૂકવામાં આવેલ નેતાઓના બાવલાઓને મલિન કરવાનો હીન પ્રયાસ. અજાણ્યા લોકો સામે પોલીસ સ્ટેશનમાં અરજી અપાઈ. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે હિન્દુ વિરાટ સંમેલન યોજાયું.
શ્રી સમસ્ત ભરૂચ બ્રહ્મ સમાજ દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું. ભરૂચ શહેરમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન યોજવામાં આવ્યું. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.